બાજરીનો રોટલો, સાંધાના દુખાવા અને વૃદ્ધાવસ્થાની સમસ્યાનો રામબાણ ઇલાજ, ભાગ 2। નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આજે ફરીથી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, ગયા વિડીયોમાં આપણે બાજરીના રોટલાના અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી અને તેના પર તમારો જે પ્રેમ અને પ્રતિભાવ મળ્યો તે જોઈને મારું હૃદય ભરાઈ ગયું। તમારા ઘણા પ્રશ્નો હતા અને ઘણા લોકોએ કહ્યું કે બા, આ એક સામાન્ય વસ્તુ છે, પણ તમે જે રીતે સમજાવી તે અમને ખૂબ ગમી। આજે હું તમને બાજરીના રોટલાની એક નવી વાત જણાવવાની છું। આ કોઈ જૂના ઉપચારનું પુનરાવર્તન નથી। આજે હું તમને બાજરીના રોટલાને ફક્ત એક ખોરાક તરીકે નહીં, પણ એક જીવનશૈલી અને ઔષધિ તરીકે કેવી રીતે અપનાવવો તે સમજાવીશ। જો તમે પણ સવારે ઉઠો છો અને તમારા શરીરમાં જકડન, સાંધામાં કડકડ અવાજ કે અશક્તિ અનુભવો છો, તો મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી। આ તમારા શરીરનો તમને એક મોટો સંદેશો આપવાનો સંકેત છે। આજે આપણે જે વાત કરવાના છીએ તે ફક્ત સાંધાના દુખાવા વિશે જ નથી, પણ ઘડપણમાં થતી એકલતા, અશક્તિ અને આત્મવિશ્વાસના અભાવ વિશે પણ છે। મને વિશ્વાસ છે, જો તમે આ વિડીયોમાં બતાવેલા બાજરીના રોટલાના ઉપચારને યોગ્ય રીતે અપનાવશો તો તમે ફક્ત શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ વધુ મજબૂત અને સ્વસ્થ બની શકશો। આ વિડીયોમાં તમે શીખશો બાજરીનો રોટલો એક સાદો ખોરાક કે એક મહાન ઔષધિ, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો નવો પરિક્ષેપ, વાયુ દોષ એક મોટો ભ્રમ અને તેને સમજવાની સાચી રીત, વાયુને શાંત કરવાના ઉપાયો। શા માટે બાજરીનો રોટલો માત્ર શિયાળામાં જ નહીં, પણ આખું વર્ષ ખાવો જોઈએ? બાજરીનું ત્રિગુણી સંયોજન, બાજરી પ્લસ દેશી ઘી પ્લસ લસણ અથવા મસાલા, આ સંયોજન કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ પેદા કરે છે? વ્યક્તિગત જરૂરિયાત મુજબ બાજરીનો રોટલો કેવી રીતે ખાવો? ઉંમર, શરીરની પ્રકૃતિ અને લક્ષણો મુજબ બાજરીનું ધ્યાન, ફક્ત ખાવું જ નહીં, પણ ખાવાની સાચી પદ્ધતિ, બાજરીના રોટલા સાથે જોડાયેલી એવી આયુર્વેદિક ટેવો જેની અસર અનેક ગણી વધારશે। તો ચાલો આત્મનિર્ભરતા અને સ્વસ્થ જીવનની આ નવી યાત્રાને શરૂ કરીએ। ભાગ નંબર 1, બાજરીનો રોટલો એક સાદો ખોરાક કે એક મહાન ઔષધિ। મિત્રો, આપણા વડીલોએ બાજરીના રોટલાને રોજિંદા આહારનો ભાગ બનાવ્યો હતો। તેઓ જાણતા હતા કે આ ફક્ત ભૂખ સંતોષવા માટે નથી। હું આજે તમને તેના 2 ગુપ્ત રહસ્યો સમજાવીશ। રહસ્ય નંબર 1, આયુર્વેદિક દ્રષ્ટિકોણ, અગ્નિ અને વાયુનું સંતુલન। આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદમાં વાયુ દોષને સાંધાના દુખાવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે, પણ વાયુઓ વધવાનું કારણ શું છે? તે છે આપણા શરીરનો પાચક અગ્નિ ધીમો પડવો। પાચક અગ્નિ એટલે કે મંદ અગ્નિ। ઉંમર વધવા સાથે આપણો પાચક અગ્નિ કુદરતી રીતે ધીમો પડે છે, જેના કારણે ખોરાક બરાબર પચતો નથી અને શરીરમાં આમ એટલે કે ઝેરી તત્વો બને છે, જે સાંધા અને માંસપેશીઓમાં જમા થાય છે। આ આમ અને નબળો અગ્નિ બંને વાયુને વધારે છે। બાજરીનો રોટલો અને અગ્નિ, બાજરીની તાસીર ગરમ હોવાથી તે આ ધીમા પડેલા અગ્નિને પ્રજ્વલિત કરે છે। તે પાચન શક્તિ સુધારે છે, ઝેરી તત્વો બનતા અટકાવે છે અને આમ કરીને વાયુને શાંત કરે છે। આ તેનો એક ઊંડો ગુણ છે। રહસ્ય નંબર 2, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પોષક તત્વોનું સમન્વય અને સંતુલિત ઉર્જા। આધુનિક વિજ્ઞાન બાજરીને સુપરફૂડ કે જાદુઈ અનાજ કહે છે, પણ શા માટે? ગ્લુટેન ફ્રી અને હાઈ ફાઈબર। બાજરીમાં ગ્લુટેન નથી। ગ્લુટેન ઘણા લોકોને પાચન સમસ્યાઓ આપે છે। તેમાં વધુ માત્રામાં ફાઈબર હોવાથી તે કબજિયાત દૂર કરે છે, બ્લડ શુગર નિયંત્રિત કરે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે। મેગ્નેશિયમ અને ફોસ્ફરસ, આ 2 ખનિજો હાડકાં અને માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને મેગ્નેશિયમ, જે શરીરમાં 300થી વધુ રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે। તે માંસપેશીઓને આરામ આપે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે। ધીમી ઉર્જાનો સ્ત્રોત, બાજરીનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે શરીરને ધીમે ધીમે અને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે, જેનાથી સુસ્તી, થાક અને નબળાઈ દૂર થાય છે। મારું માનવું છે, બાજરીનો રોટલો ફક્ત પેટ ભરવાનું કામ નથી કરતો, પણ તે તમારા શરીરના અગ્નિને પ્રજ્વલિત કરે છે અને તેને અંદરથી પોષણ આપીને મજબૂત બનાવે છે। ભાગ નંબર 2,
બાજરીના રોટલાને ઔષધિ કેવી રીતે બનાવવો, આ સૌથી મહત્ત્વનો ભાગ છે. બાજરીનો રોટલો યોગ્ય રીતે અને યોગ્ય સંયોજન સાથે ખાવાથી જ તે એક સાધારણ ખોરાકમાંથી એક શક્તિશાળી ઔષધિ બને છે. નંબર 1, બાજરીનું ત્રિગુણી સંયોજન. બાજરીના રોટલાના શ્રેષ્ઠ પરિણામો માટે તેને આ 3 વસ્તુઓ સાથે ખાવો. બાજરીનો રોટલો પ્લસ દેશી ગાયનું ઘી પ્લસ લસણની ચટણી અને મસાલા. બાજરી ગરમ અને ગુરુ એટલે કે ભારે હોવાથી વાયુને શાંત કરે છે. દેશી ગાયનું ઘી આયુર્વેદમાં તેને વાતશામક અને રસાયણ એટલે કે કાયાકલ્પ કરનાર માનવામાં આવે છે. તે વાયુના સૂકા ગુણને સંતુલિત કરે છે અને સાંધામાં ચીકાશ વધારે છે. લસણ ગરમ અને તીક્ષ્ણ એટલે કે તીખું હોવાથી વાયુને દૂર કરે છે. તે વાયુના અવરોધને તોડે છે અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે. રાસાયણિક પ્રતિક્રિયા. જ્યારે તમે આ 3 વસ્તુઓને એકસાથે ખાઓ છો ત્યારે તે શરીરમાં એક એવી રાસાયણિક પ્રક્રિયા પેદા કરે છે જે નબળા પડેલા ચયાપચયને ઉત્તેજિત કરે છે. ઘી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. લસણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને સોજા અને વાયુને ઘટાડે છે અને બાજરી પોતે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. મારી ખાસ ભલામણ, ગરમા ગરમ બાજરીના રોટલા પર જરૂરી માત્રામાં દેશી ગાયનું ઘી ચોપડીને તેની સાથે દેશી ઘીમાં બનાવેલી લસણની ચટણી ખાઓ. આ સંયોજન તમને ફક્ત સ્વાદ જ નહીં પણ અદ્ભુત સ્વાસ્થ્ય લાભ પણ આપશે. નંબર 2, વ્યક્તિગત જરૂરિયાત મુજબ બાજરીનો રોટલો કેવી રીતે ખાવો. તમારા શરીરની પ્રકૃતિ મુજબ બાજરીનો રોટલો ખાવાની રીત બદલાઈ શકે છે. સાંધાના દુખાવા અને વાયુ માટે સવારે અને બપોરના ભોજનમાં દેશી ઘી અને લસણની ચટણી સાથે ખાવો. કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટે મર્યાદિત માત્રામાં દેશી ઘી સાથે ખાવો. લસણ અને મેથીની ભાજી સાથે ખાવાથી વધુ ફાયદાકારક રહેશે. વજન ઘટાડવા માટે ભોજનમાં 1 રોટલો ખાવો. તે પેટને ભરેલું રાખશે અને વધુ ખાવાથી બચાવશે. ઉર્જા અને શક્તિ માટે શિયાળામાં સવારના નાસ્તામાં ગોળ અને ઘી સાથે ખાવો. તે તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે. ભાગ નંબર 3, બાજરીનું ધ્યાન. ફક્ત ખાવું જ નહીં પણ ખાવાની સાચી પદ્ધતિ. મિત્રો, હું હંમેશા કહું છું કે કોઈ પણ વસ્તુ ખાવાની સાચી પદ્ધતિ તે વસ્તુના ફાયદાઓને અનેક ગણા વધારી દે છે. શાંતિથી ખાવો. રોટલો ખાતી વખતે ટીવી, મોબાઈલ કે અન્ય કોઈ વિચલનથી દૂર રહો. દરેક કોળિયાને બરાબર ચાવીને ખાઓ. બરાબર ચાવવાથી પાચન સરળ બને છે અને પોષક તત્વોનું શોષણ વધુ થાય છે. જમીન પર બેસીને ખાઓ. જમીન પર પલાઠી વાળીને બેસીને જમવાથી પાચન તંત્ર વધુ સક્રિય થાય છે અને ભોજન બરાબર પચે છે. પ્રેમથી ખાવો. આ રોટલો ફક્ત લોટ, પાણી અને મીઠાનું મિશ્રણ નથી પણ તેમાં તમારા શ્રમ અને પરંપરાનો પ્રેમ છે. તેને પ્રેમ અને કૃતજ્ઞતાથી ખાવો. મારી સલાહ, તમે શું ખાઓ છો તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમે કેવી રીતે ખાઓ છો. ભાગ નંબર 4, બાજરીના રોટલા સાથે અન્ય આયુર્વેદિક ટેવો જે અસરને વધારશે. મિત્રો, એક ઉપચાર ક્યારેય સંપૂર્ણ હોતો નથી. તેની અસર વધારવા માટે હું તમને કેટલીક આયુર્વેદિક ટેવો અપનાવવાની સલાહ આપું છું જે આ ઉપચારની અસરને અનેક ગણી વધારશે. સવારનો તડકો. બાજરીનો રોટલો ખાધા પછી સવારના કૂણા તડકામાં 15થી 20 મિનિટ બેસો. તડકો એ કુદરતી વિટામિન ડીનો સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્ય અને કેલ્શિયમના શોષણ માટે અત્યંત જરૂરી છે. હળવો વ્યાયામ. રોજ સવારે 20થી 30 મિનિટ ઝડપી ચાલો અથવા હળવા યોગાસન કરો જેમ કે પવન મુક્તાસન, ભુજંગાસન. વ્યાયામથી સાંધામાં ચીકાશ જળવાઈ રહે છે અને માંસપેશીઓ મજબૂત થાય છે. પૂરતું પાણી. આખો દિવસ પૂરતા પ્રમાણમાં એટલે કે લગભગ 8થી 10 ગ્લાસ ગરમ અથવા નવશેકું પાણી પીવો. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે, સાંધામાં ચીકાશ જાળવી રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. પૂરતી ઊંઘ. રાત્રે 7થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવાનો પ્રયાસ કરો. ઊંઘ શરીરને રિપેર થવાનો અને ઉર્જા પાછી મેળવવાનો સમય આપે છે. મન પ્રસન્ન રાખો. ચિંતા અને તણાવ વાયુ દોષને વધારે છે. હસો, વાત કરો, પરિવાર સાથે સમય વિતાવો, ધ્યાન કરો કે ભજન સાંભળો. મનની શાંતિ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ભાગ નંબર 5, સાવચેતીઓ અને મહત્વપૂર્ણ સલાહ. મિત્રો, હું તમને યાદ અપાવવા માગું છું
કે ભલે આ પદ્ધતિઓ કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય, પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. નિષ્ણાંતની સલાહ: જો તમને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ દવાઓ લેતા હો કે ગર્ભવતી હોય, તો કોઈ પણ નવા આહાર કે ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. માત્રાનું ધ્યાન: બાજરી ગરમ તાસીરવાળી હોવાથી ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું. તમારા શરીરને સાંભળો: જો તમને કોઈ નવી વસ્તુ શરૂ કર્યા પછી અસામાન્યતા જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરીને નિષ્ણાંતની સલાહ લ્યો. નિષ્કર્ષ: સ્વસ્થ જીવન આત્મનિર્ભરતાનું પ્રતીક. મિત્રો, જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ. તમારા સાંધાની મજબૂતાઈ અને સ્વસ્થ શરીર ફક્ત ચાલવા માટે જ નથી હોતા, પણ સન્માન, આત્મનિર્ભરતા અને સાચી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે. તમારા દરેક ડગલા, ધીમા હોય કે ઝડપી, તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે. આજના વિડીયોમાં આપણે શીખ્યા કે કેવી રીતે આપણો સામાન્ય બાજરીનો રોટલો જો યોગ્ય રીતે અને યોગ્ય સંયોજન સાથે ખાવામાં આવે તો તે તમારા સાંધાના દુખાવાને દૂર કરી શકે છે અને તમારા ઘડપણને વધુ સુખમય અને સ્વસ્થ બનાવી શકે છે. બાજરી વાયુ દોષને શાંત કરનાર, હાડકાં અને સાંધાને મજબૂત કરનાર અને પાચન સુધારનાર. દેશી ગાયનું ઘી સાંધામાં ચિકાશ વધારનાર, વાયુશામક અને પોષણ આપનાર. લસણ અને ગોળ વધારાના ગુણો ઉમેરીને ઉપચારને વધુ અસરકારક બનાવનાર. તો આજથી જ તમારા ભોજનમાં, ખાસ કરીને શિયાળામાં, બાજરીના રોટલાને યોગ્ય રીતે સામેલ કરો. નિયમિતતા, ધીરજ અને સંતુલિત જીવનશૈલી સાથે આ ઉપચાર અપનાવો. વાર્તા કોઈ પણ હોય, પણ જ્યારે સાંધા મજબૂત હોય, શરીરમાં સ્ફૂર્તિ હોય, તો મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે. જો મોટી ઉંમરે પણ તમારા પગની અંદર હલચલ છે તો એનો અર્થ એ થાય છે તમારામાં હજી જીવન બાકી છે. દરરોજ સવારે જ્યારે તમે આ પોષણ લ્યો છો ત્યારે તમે કહેતા હો છો, હું હજી પણ ચાલવા માગું છું, મારા માટે અને મારા પરિવાર માટે અને આ સુંદર દુનિયાને માણવા માટે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.